કચ્છમાં બેંક ઓફ બરોડાની 74 બ્રાન્ચ આવેલી છે, પરંતુ આ બ્રાન્ચોના કર્મચારીઓ વિવિધ માંગને લઈ હડતાળ કરવાના છે. તેના ભાગરૂપે શુક્રવારે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો આપતા રજનીકાંત પરમારે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં 74 બ્રાન્ચો આવેલી છે, જેમાં માત્ર 35 પટ્ટાવાળા તેમજ અન્ય 35 બ્રાન્ચોમાં માત્ર એક ક્લાર્કથી કામ ચલાવાય છે. જ્યારે એક ક્લાર્ક રજામાં જાય ત્યારે અન્યને ડેપ્યુટેશન પર મૂકવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને કેમ સંતોષ આપી શકાય? સરકાર સાથે સેટલમેન્ટ નક્કી કરાયું હતું કે 5 દિવસનું એક અઠવાડિયું. આ વાત આઈબી સુધી પહોંચાડાઈ છે અને આઈબીએ એપ્રુવલ પણ આપ્યું છે. જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં પેન્ડિંગ છે તેને 6 મહિનાનો સમયગાળો વીતી ગયો છે, પરંતુ મંજૂરી આપવામાં આવી નથી અને અન્ય વિવિધ માંગો છે, જેને અનુસંધાને ચાલુ મહિનાના 24 અને 25ના બેંક સ્ટાફ હડતાળ પર ઉતરશે. તેનો ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વેળાએ બેંકના કર્મીઓ દ્વારા કોલેજ રોડની બ્રાન્ચ બહાર નારા લગાવી સરકારને જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પડતર પ્રશ્નોને મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે 5 દિવસનું અઠવાડિયું, 5 ડે બેન્કિંગ. બીજો મેઇન મુદ્દો એ છે કે અત્યારે સ્ટાફની બહુ શોર્ટેજ છે. હવે ભુજ રિજિયનની જ વાત કરો તો ભુજમાં આખા કચ્છ જિલ્લામાં 74 બ્રાન્ચ છે. 74 બ્રાન્ચમાં 35 જ પટ્ટાવાળા છે અને 30 થી 35 બ્રાન્ચ એવી છે કે જ્યાં વન મેન ક્લાર્ક છે, એક જ ક્લાર્ક છે. હવે જ્યારે કોઈ ક્લાર્ક રજા ઉપર જાય ત્યારે ડેપ્યુટેશન આવે, જેનાથી કસ્ટમર સર્વિસને બહુ અસર થાય છે. બીજી એ ડિમાન્ડ છે કે સ્ટાફ ઇમ્પ્રોપર છે, ટ્રાન્સફર પોલિસીમાં બી ચેન્જીસ છે. બીજા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે 24-25માં જે સ્ટ્રાઇક ડિક્લેર કરી છે, એના અનુસંધાને આજે 14 ફેબ્રુઆરીએ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલ છે. વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે અમારી જે ડિમાન્ડ અમારા જે સેટલમેન્ટમાં નક્કી કરેલી કે તમને 5 ડેઝ બેન્કિંગ મતલબ દર શનિ રવિ રજા, 5 દિવસનું અઠવાડિયું, જે આઈબીએ ઇનિશિયલી અપ્રુવલ આપી દીધું, જેને ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં હજુ સુધી પેન્ડિંગ છે. 6 મહિનાનો ટાઈમ અમને આપેલો પણ એ હજુ સુધી અપ્રુવલ થયું નથી. હડતાલ આજે નથી, હડતાલની નોટિસ હજુ આપશે. અત્યારે જસ્ટ ડેમોન્સ્ટ્રેશન છે.